પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો તો આપણે શરૂ કરીએ ને. સ્વાધ્યાય 1.1. ચલો શું કીધું છે? મને વાંચતા નથી આવડતું, બધાય વાંચે. હું લખ્યું, નીચેની દરેક સંખ્યાને તેમના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે જગતની માલિપા દર્શાવવાની છે. તો પહેલી સંખ્યા છે 140. તો આપણે પહેલા અવયવ પાડી નાખીએ. 140 ના પાડવા પડશે ને. શું પાડવા પડશે? અવયવ. 140 એકી કે બેકી? બેકી સંખ્યા. તો બેકી સંખ્યા હોય તો ભાગ કેનાથી હાલે? 2. બકરી બોલે 2. હવે જો ડાયરેક્ટ ભાગાકાર કરતા શીખવાડું. 2 સત્તા બોલો 14. મીંડું એમ નામ એટલે 70 જવાબ આવે. હવે 70 એકી કે બેકી? બેકી. પાછળ મીંડું છે ને, મીંડું હોય એટલે બેકી, એકી નહીં હો ભાઈ, બેકી. હાલો હવે પાછું બેકી છે એટલે કોનાથી ભાગ હાલશે? 2 થી. તો 2 ના ઘડિયામાં 7 આવે. એન કરતા નાનો નંબર કયો આવે? 6. 2 તેરી 6. ઓકે, તો અહીંયા લખી નાખું 2 તેરી 6. 7 માંથી 6 જાય એટલે કેટલા વધે? 1. પાછળ મૂકો 0 એટલે થઈ ગયા 10. એટલે 2 પંચા ને 10. જામ ડાયરેક્ટ કરતા આવડે તો ઠીક, ન આવડે તો હું કરી નાખવાનું 70 ભાગ્યા 2. તો ભાઈ 2 તેરી 6, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 0. 2 પંચા ને 10. તો શું જવાબ આવ્યો ભાઈ? 35. સમજાણું? હાલો ઓકે. હા હવે આગળ એના પછી આ તો રફ કામમાં કરવાનું. આ ક્યાં કરવાનું? રફ કામમાં. જાગોશ ને બધાય. હવે આ 35 આવ્યું, એમાં ડોહું એકી કે બેકી? એકી. તો 3 ના ઘડિયામાં 35 આવે. 3 દાણ 3 નો આવે. બીજું, તમારા બે સંખ્યાનો સરવાળો કરવાનો. 35 છે ને, 5 ને 3 8. 3 ના ઘડિયામાં 8 આવે? નો આવે ને, એટલે 3 હારે ભાગાકાર થાય નહીં. તો અવિભાજ્ય સંખ્યા જોયું ભાઈ, આ બેકી સંખ્યા નથી એટલે 2 થી ભાગ હાલશે નહીં. 3 ના ઘડિયામાં ભાઈ 35 આવે નહીં એટલે 3 થી ભાગ હાલશે. 3 પછી કોનો વારો લેવાનો? 5. 5 ના ઘડિયામાં 35 આવે. 5 સત્તા અને પછી 7 એકા, અહીંયા છેલ્લે 1 આવે ને ત્યાં લગી જવાનું. એટલે 140 ના અવયવ શું પડ્યા ભાઈ? તો કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અને 2 2 વખત છે ને, એટલે તમારે આમ લખવું, આ લખો તોય હાલે જ, પણ કદાચ વધારે તમારે કઈ લખવું હોય તો 2 નો વર્ગ એટલે કે 2 2 વખત છે, ગુણ્યા 5 ગુણ્યા 7. વાર્તા થઈ ગઈ પૂરી. આ લખી નાખો તોય ચાલે, આ સ્ટેપ ન કરો તોય ચાલે. ક્લિયર થઈ ગયું? લ્યો, આમાં કઈ અઘરું? આવું પૂછાય. હા ઈઝી ઈઝી, કોઈને કહેતા નહીં હો. હવે આપણે કેટલામાં દાખલો કરીએ છીએ ભાઈ? બીજો. અહીંયા કોના અવયવ પાડવા પડશે? 156 ના. હાલો 156 એકી કે બેકી? બેકી. હાલો 2 સત્તા 14 અને 2 અઠ્ઠા 16. સાહેબ સમજાણું નહીં, ડાયરેક્ટ કેમ કર્યું? જો અહીંયા ધ્યાન રાખો, 15 છે તો 2 ના ઘડિયામાં 15 આવે? નો આવે. તો 15 કરતા નાનો નંબર કયો? 14. 2 સત્તા 14. 15 માંથી 14 જાય કેટલા વધે? 1. પૂછડામ છે 6 એટલે 1 ને 6 હોલ થઈ ગયા. 2 અઠ્ઠા 16. હાલ હવે કરાવવા. એકી સંખ્યા કે બેકી સંખ્યા? 78 બેકી. હાલો 78 ભાગ્યા 2 કરો, શું જવાબ આવે? 2. 2 ના ઘડિયામાં 7 આવે. તો નાનો નંબર કયો? 7 કરતા નાનો જે 2 ના ઘડિયામાં આવતો હોય 6. ક્યારે આવે? 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી 6. 7 માંથી 6 જાય કેટલા વધે? કઈ નહીં ભાઈ, અહીંયા કરાવો. હાલ નહીં ભાઈ. હાલો 2 તેરી 6. 1 વધ્યા, ઉપરથી ઉતારું 8. હાલો 2 ના ઘડિયામાં 18 ક્યારે આવે? 2 નવા 18. ઓકે ચલો, તો શું જવાબ આવ્યો? 39. શું જવાબ આવ્યો? 39. 39 એકી સંખ્યા કે બેકી સંખ્યા? બેકી ને? હા કે ના? એકી સંખ્યા છે. ઠીક, તો હવે એકી છે તો 2 પછી કોનો વારો? 3 નો વારો ને. 3 ના ઘડિયામાં 39 આવે તો જો ભાગાકાર થશે. એના ઘડિયામાં નો આવે પણ 3 સાથે ભાગાકાર થશે. કેમ? તો 3 ના ઘડિયામાં 3 3 એકા, પછી 3 ના ઘડિયામાં 9 3 તેરી 9. તો હવે 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકા 13. તો હવે 156 ના શું આપણને જવાબ મળ્યો? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ટપા પડા કે ના પડા? તો ભાઈ અહીંયા છે 3825. તો હવે સવાલ ઈ થાય
શું સવાલ થાય કહું કે હારું આ એકી સંખ્યા કે બેકી? એકી કહેવાય. એકી કહેવાય તો ભાગ 2 થી હાલે? ન હાલે. કેનાથી હાલે? 2 થી હાલે. નો હાલે 2 થી. 2 થી હાલે? કેમ નો હાલે? કારણ કે બેકી સંખ્યા નથી. કેવી સંખ્યા? એકી થી. તો હવે 2 થી હાલે નહીં તો 2 પછી વિભાજ્ય સંખ્યા કઈ? 3. તો ભાઈ શું આનો ભાગ, આનો ભાગાકાર 3 હારે થાય? સાહેબ ઈ તો કેમ ખબર પડે? ભાગાકાર કરવો પડે. પણ જો એક શોર્ટકટ રીત છે, આ બધાને સરવાળો કરવાનો. 3 અને 8 કેટલા થાય? 11. 11 ને 2 કેટલા થાય? 13. 13 ને 5 કેટલા થાય? 18. કેટલા થયા? 3 ના ઘડિયામાં 18 આવે. મતલબ એવો કે આનો ભાગાકાર 3 હારે થાય. સમજાઈ ગયું? તમારે આમ કરવાનું બધાને સરવાળો. ઈ સંખ્યા મળે કે જે 3 ના ઘડિયામાં આવે છે તેનો ભાગાકાર 3 હારે થશે. જો હું અહીંયા ભાગાકાર કરીને દેખાડું, કોઈને કહેતા નહીં. 38 25 3 એકા 3 ઉપરથી ઉતાર્યા 8 3 દુ 8 માંથી 6 જાય એટલે 2 ઉપરથી ઉતાર્યા 2 3 સત્તા 21 1 ઉપરથી ઉતાર્યો 5 અને 3 પંચા. સમજ में आ रहा है कि नहीं आ रहा है? तो શું જવાબ આવ્યો ભાઈ? 1275. હવે ભાઈ 1275 3 થી ભાગાકાર થશે કે નહીં? તો કે સાહેબ ઉભા રહો, શું કરવું પડશે આ બધાયનો સરવાળો? હાલો 1 ને 2 3 3 ને 7 10 10 ને 5 15 3 ના ઘડિયામાં 15 આવે. આવે તો મતલબ એવો કે 3 અરે ભાગાકાર થાય. થાય. જો અહીંયા ધ્યાન રાખો 1275 3 ચોકું 12 ઉપરથી ઉતાર્યા 7 3 દુ 6 ઉપરથી ઉતાર્યા 5 ને 3 પંચા 15. તો જગતની માલિપા આપણને જવાબ મળે 425. ટપ્પા પડા કે ન પડા? સમજ में आया કે ના આયા? ઓકે. હજી 3 હારે ભાગ આલે તો કે સાહેબ ઉભા રહો, શું કરવો પડે? સરવાળો. 4 ને 2 6 6 ને 5 11 3 ના ઘડિયામાં 11 ન આવે. આવે 12 આવે 11 આવે. મતલબ એવો કે હાલો આ 3 થી હવે આના લગ્ન થાય હલવાઈ ગયો. તો 3 પછી કોનો વારો? નહીં, અવિભાજ્ય સંખ્યા. પેલી અવિભાજ્ય સંખ્યા 2 પછી 3 પછી 5. જો અહીંયા યાદ કરી નાખો. પેલી અવિભાજ્ય સંખ્યા 2 પછી 3 5. બધા એક સાથે ફરીથી બોલો. 2 3 5 7 11 13 17 19. ઊંઘ બસ બસ 29 લગી હાલશે. ઊંઘમાં કોઈ પૂછે ને તો આવડવી જોઈએ. હું તો કે 2 3 5 7 પછી રીતના બોલતું જ જવાનું. બરાબર ને? 11 13 17 પછી આગળ આમ વિચારવું પડે તો વિચારી લે. પછી ક્યાં 19 21 નો આવે 23 27 નો આવે 9 13 27 થાય 29. તો તમને યાદ હોવું જોઈએ. આમ બધું વિચારવાનું. સમજો ને? પછી આમ ગોખી નાખવાનું. શું કરી નાખવાનું? કોઈને કહેવાનું નહીં. શું કરવાનું? ખબર જ હોય. પેલા 2 પછી 3 પછી 5 પછી 7 પછી 11 13 17 19 23 29 31. બસ 31. બસ આપણું મામાનું ગામ 29. એની આગળ જવાનું નહીં. હાલો ક્લિયર? બેકી હતી નહીં એટલે 3 થી કામ કર્યું. હવે આના 3 હારે લગ્ન થાય એવું છે. તો 3 પછી કોનો વારો? તો 5 ની કી છે, ચાવી છે કે જેના પૂછડામાં 0 અને 5 હોય એનો 5 હારે ભાગાકાર થાય. હું યાદ રાખવાનું, જેના પૂછડામાં 5 અને 0 હોય એનો 5 હારે ભાગાકાર. અને પૂછડામાં શું છે? તો 5 હારે ભાગાકાર થાય. હાલો તો જુઓ 425 અહીંયા 5 તો કે ભાઈ 5 8 40 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 5 55 25. કેટલો જવાબ આવ્યો? 85. હા કે ના? હવે અહીંયા હજી 5 હારે કરીએ. 85 ભાગ્યા 5. હાલો ધ્યાન રાખો, આપણને આવડતું નથી. 5 એકા 5 8 માંથી 5 જાય એટલે 2 વધે ને? હા પાડે બોલો. એલા એ 8 માંથી 5 જાય 2 વધે એમ ભાઈ બંધ? તું યાર મારી આબરૂ કાઢીશ. 3 વધે. ઉપરથી ઉતાર્યા 5 7 પંચા 35. તો જવાબ કેટલો આવ્યો? 17 આવ્યો ને? 17 આવ્યો જવાબ. ઠીક હાલ તું કે તો માની જાઉં છું. 17 પંચા 85. 17 પોતે અવિભાજ્ય છે એટલે 17 એકા 17. તો આપણને 38 25 નો શું જવાબ મળ્યો? 3 ગુણ્યા 3 5 ગુણ્યા 5. દાખલો થઈ ગયો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો અહીંયા ધ્યાન રાખો, નીચેના આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. એક તો આપણે ગુસા અને લસા ગોતવાનું છે. નંબર 2 આગળ શું કહેવાનું છે? અને ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો. એટલે એ ચકાસવાનું પણ છે. એટલે કે આપણે પહેલા તો લસા અને ગુસા ગોતવાનું અને પછી આપણે ચકાસવાનું છે. તો હવે લસા ગુસા ગોતવા માટે પહેલા આપણે અવયવ પાડવા પડશે. 26 તો આપણને બધાને ખબર છે કે 1 થી 20 ઘડી આવડતા હોય ને તો આવડે. 13 દુ 26 એટલે આપણે અહીંયા લખવાના 2 ગુણ્યા 13 અને 13 એકા 13. ચલો આમાં કોઈને કઈ ડાઉટ છે? પાક્કું? ઓકે ચલો આગળ જઈએ. પઠાણ આપણે વધારાનો એટલે એવું નથી. એટલે હાલો એના પછી આગળ જઈએ 91. તો અગર 1 થી 20 ના ઘડિયા આવડે તો ખબર હોય. હવે 13 ના ઘડિયામાં 91 આવે. ક્યારે આવે ખબર? ચલો કોમેન્ટમાં કયો ક્યારે આવે? 13 સત્તા 91 એટલે પેલા 7 અને પછી 13 અને 13 એકા 13. જો ઘડી આવડતો હોય ને તો આ બધું આવડે ને કરતું 91 તો ભાંગાકાર કરવા પડે વધારે, બરાબર? એટલે એ વાર લાગે. 1 થી 20 ઘડિયા તો એટલીસ્ટ આપણને આવડવા જોઈએ. તો 13 દુ 26 અને 13 સત્તા 91. હવે લસા ગુસા કાઢવાનું. તો પેલા 26 બરાબર મૂકવાનું. શું મૂકવાનું? તો કે 2 ગુણ્યા 13 91. 91 બરાબર શું મૂકવાનું? 7 ગુણ્યા 13. હા કે ના? ઓકે. હવે ગુસ્સા કેમ મળે? તો ગુસ્સા ગોતવા હાવ ઈઝી ભાઈબંધ. શું કરવાનું? તો કે આ બેયમાં હરખું હોય એને ગુસ્સા કહેવાય. શું કહેવાય? ગુસ્સા. તો આ બેયમાં હરખું શું છે? તો કે સાહેબ આ બેયમાં હરખું છે ને, આ 13 હરખું. હા કે ના? તો ગુસ્સા બરાબર ગુસ્સા બરાબર 13. કોઈને કઈ ડાઉટ? નાના છોકરા નહીં તે આવડે? આવડે ને? તું નાનો છોકરો છો. હાલો પછી આગળ જઈએ. લસા. તો લસામાં શું કરવાનું ભાઈ? તો કે જે કોમન છે 13 એને કેટલી વખત લખવાનું? 1 વાર લખવાનું. હા કે ના? અને પછી જે વૈધું એ લખવાનું. શું વૈધું આ બેમાં જોવો તો જરાક? શું વૈધું આમાં? 2 વૈધ્યો અને રોવા ન મળે કે તમે એકલે બધે 13 ને જ લઈ જાઓ. લે હું કઈ હાથ ખોટ નો છું? જ્યાં 13 ને ફરવા લઈ જાઉં ત્યાં મને લઈ જાવ. તેને કઈ ના પડાય? ફરવા લઈ જવા પડે કે ન લઈ જવા પડે? લઈ જઈએ ફરવા. તો લસામાં શું છે? હરખા હોય એને લઈ જવાના અને જે એક વાર છે એને લઈ જવાના, બરાબર ને? બધાને લઈ જવાના. કોઈની હારે આપણે છે ને ભેદભાવ કરવાનો નહીં, એટલે બીજાને મન દુઃખ ન થાય. એટલે લસામાં આપણે બધાને લઈ જવાના. પછી ગુસ્સામાં કોને લઈ જવાના? હરખા હોય એને, તે કોમન હોય એને. સમજાણો ને ભાઈબંધ? પાકું તારા હાલો. તો આમાં કોણ છે? તો કે ભાઈ 13 તો લખી જ નાખ્યા, પછી 2 અને 7. હા કે ના? તો મને આવડતું નથી. 13 એમ નામ 7 દુ 14. હવે 14 ગુણ્યા 13 કરો કેટલા થાય? તો સાહેબ ઉભા રહો, અહીંયા કરી નાખો. રેવા જો, તમે ગુણાકાર ન કરો. હાલો 0 એમ નામ 1 ચોક 4, 1 એકુ 1, 4 3 ચોકુ 12, 3 એકા 3 ને 1 4. યસ. શું જવાબ આવે ભાઈ? 100 ને દાખલો થઈ ગયો. તો આવું તમને જોવો એક્ઝામમાં પૂછાશે. કે તો લસા ગોતવાનું પૂછાશે કે ગુસા ગોતવાનું પૂછાશે. હવે છે 510 અને 92. આપણે આ બેયના અવયવ પાડવાના છે. તો શરૂઆત કરીએ 510 થી. 510 એ બેકી સંખ્યા છે, એકી સંખ્યા નથી. તો શરૂઆત ક્યાંથી થાય ભાઈ? 2 થી, બરાબર ને? 2 દુ 4. હું અહીંયા જ કરાવું ને, કા પછી લોચા પડશે ને, બધા નહીં સમજાય આવી રીતના. 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 ઉપરથી ઉતારે 1, 2 પંચા 10, 1 ઉપરથી ઉતારે 0, 2 પંચા ને 10. તો જવાબ કેટલો આવ્યો? 255. ઓકે ચલો ડન. 255 એકી સંખ્યા. એકી સંખ્યા છે એટલે શરૂઆત કોનાથી કરશું? 3 થી. કોનાથી કરશું? 3 થી. તો જોવું પેલા જોવું પડે 3 થી હાલે કે નહીં. સરવાળો કરવો પડે ત્રણેય સંખ્યાનો. 5 ને 5 10 ને 2 12. 3 ના ઘડિયામાં 12 આવે?
તો 3 હારે ભાગાકાર થાય 255 એને ભાગ્યા 3 3 સત્તા ને 3 અઠ્ઠા ને 24 એક વધ્યો ઉપરથી ઉતાર્યો 5 અને 3 પંચા ને 15 શું જવાબ આવ્યો 85 હાલો ડન હવે ખાલી 85 કરવાનું છે સોરી ચલો 85 હવે પૂછડામ છે 5 મતલબ એવો કે 5 હારે વહીવટ થઈ શકે તો 17 પંચા 85 અને નો આવડતું તો ભાગાકાર કરવાનો 5 એકા 5 8 માંથી 5 જાય 3 ઉપરથી 5 ઉતાર્યા 7 પંચા ને 35 ક્લિયર થઈ ગયું અને પછી 17 એકા 17 ક્લિયર થઈ ગયું સમજાણું ટપો પડ્યો કે નહીં ઓકે પછી આગળ વ્યા જઈએ 2 ચોકુ 8 2 છક 12 2 દુ 4 અને 2 તેરી 6 અને 23 એકા 23 ડન થઈ ગયું ઓકે આગળ વ્યા જઈએ 510 નો અવયવ આપણને શું મળ્યો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 92 નું શું મળ્યું ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 23 હવે આ બંનેમાં કોમન હોય આપણો ગુસ્સા શું કોમન છે બંનેમાં 2 બેમાં 2 છે ને હાલો 2 એમ હવે જે નંબર વધ્યા એ લખી નાખો તો આપણે આ લખી નાખીએ 3 ગુણ્યા 5 ગુણાકાર કરી નાખીએ 3 પંચા 15 એને ગુણ્યા કેટલા 17 હવે 23 દુ કેટલા થાય 46 થાય કે ન થાય હા કે ના આ 2 અને 23 એટલે 23 દુ કેટલા થાય 46 થાય નો આવડતું હોય તો 23 ગુણ્યા 2 કરવાનું 2 તેરી 6 2 દુ 4 હાલો હવે આપણે 15 દુ કેટલા થાય 30 30 ગુણ્યા 17 ને એને ગુણ્યા કરવા પડે 46 તો હજી અહીંયા કરાવું ધ્યાન રાખો મજા આવશે જાગોસ ને બધાય ઓકે જો લસા બરાબર ચલો હવે 17 તેરી 51 અને પાછળ 0 હવે સમજાવું ને 510 થાય 17 તેરી 51 થાય 51 ની પાછળ 0 લગાડ તો 510 થાય એકો પસાર ન થાય હાલો 30 ગુણ્યા 17 કરો એટલે 17 તેરી કેટલા થાય 51 નો આવડતું હોય તો આમ કરવાનું 17 ગુણ્યા 3 7 તેરી 21 વધી પડી 2 3 એકા 3 ને 2 5 એટલે કેટલા 51 થયા અને આ મીંડું છે એટલે મીંડું એને મૂકી દીધું સમજાણું એને ગુણ્યા આપણે કેટલા કરવા પડશે ભાઈ 46 તો આપણે 51 ગુણ્યા 46 કરીએ શું કરીએ હાલો 0 એમ 4 એકા 4 4 પંચા 20 6 એકા 6 6 પંચા 30 એટલે કે જવાબ કેટલો આવે 2346 કેટલો જવાબ આવે 2346 ડન થઈ ગયું ઓકે હવે આપણે અહીંયા જે છે એ ચકાસવાનું હતું શું ચકાસવાનું હતું ભાઈ તો કે ભાઈ આપણે ચકાસવાનું હતું ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b તો ગુસ્સા આપણે પેલા ડાબી બાજુ ચકાસી લઈએ એટલે અહીંયા લખું છું ડાબા બરાબર શું લખવાનું બધા એક સાથે બોલો ગુસ્સા ગુણ્યા લસા ગુસ્સાનો જવાબ કેટલો મળ્યો છે આપણને 2 મળ્યો કે નહીં લસાનો જવાબ કેટલો મળ્યો કઈ ગયો 2346 તો 2346 ગુણ્યા 2 કરવા પડશે ને તો અહીંયા કરી નાખીએ 2346 ગુણ્યા 2 2 છક 12 વધી પડી 1 4 દુ 8 8 ને 1 9 ઓકે 3 દુ 6 અને 2 દુ 4 એટલે 46 92 હવે જબા કરીએ જબા એટલે જમણી બાજુ એટલે એમાં શું કરવાનું છે a ગુણ્યા b બરાબર તો a એટલે આપણી આગળ શું છે 510 અને b શું છે આપણી આગળ 92 તો કરી નાખીએ ભાઈ 510 એટલે 51 ગુણ્યા 92 કરી નાખીએ પેલા 0 9 એકા 9 9 પંચા 45 2 એકા 2 5 દુ 10 એટલે 2 એમનમ 9 એમનમ 5 ને 1 6 4 એમનમ એટલે જવાબ કેટલો આવે 46 92 બેનો જવાબ સરખો આવી ગયો તેથી આપણે ચકાસ્યું મીંડું તો એકચ્યુઅલી અહીંયા મૂકવાનું બાકી છે મીંડું શું છે અહીંયા મૂકવાનું બાકી રહી ગયું હતું એટલે મીંડું ક્યાં મૂકવું પડશે અહીંયા તે મીંડું ક્યાં મૂકવું પડશે અહીંયા તે અને મીંડું ક્યાં મૂકવું પડશે અહીંયા હજી એક વખત સમજાવું આપણે 51 ગુણ્યા 46 કર્યું હતું એટલે જવાબ આપણને આવ્યો હતો 2346 પણ આ 0 જે છે એ મૂકતા ભૂલી ગયા હતા એટલે જવાબ કેટલો આવે આનો લસાનો જવાબ કેટલો આવે 23460 હવે ગુસ્સા ગુણ્યા લસા તો ગુસ્સા તો 2 જ મળ્યા હતા
પણ લસા આપણને કેટલા મળ્યા હતા? 23,460. એને ગુણ્યા 2 કર્યા એટલે જવાબ કેટલો મળ્યો? 46,920. આપણે એ ગુણ્યા બી કરવાનો હતો એટલે 51 ગુણ્યા આપણે 92 કર્યું એટલે જવાબ કેટલો આવ્યો? 4692. પણ 51 નથી, કેટલા છે? 510. એટલે એનો 0 મૂક્યો એટલે આનો જવાબ કેટલો આવે? 46,992. 920, સોરી 92 નહીં, 46,920. તો આવી રીતે આ દાખલો આપણે અહીંયા કરવાનો છે. તો અહીંયા આપણે ચકાસી લીધું પણ આપણે લખવું પડશે ને કે તેથી શું લખશું? દાબા બરાબર જબા, અથવા આની જગ્યાએ તમે આમ પણ લખી શકો કે ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લસા અને ગુસા પેલા બે દાખલાના કરી ગયા છીએ. પ્રશ્ન નંબર 2 એનો દાખલા નંબર આપણે કરીએ છીએ 3. હવે આપણને શું કીધું છે ભાઈ આ દાખલાની અંદર? તો કે આપણને કીધું છે 336 અને 54. તો સૌથી પહેલા આપણે 336 ના અવયવ પાડવા પડે. હા કે ના? ઓકે, અવયવ કેવી રીતના કરવાના છે? તો આપણને કીધું છે કે ભાઈ અવિભાજ્યની રીતે અવયવ પાડવાના છે. કઈ રીતે પાડવાના છે? અવિભાજ્ય. તો બેકી સંખ્યા હોય તો શરૂઆત 2 થી થાય. ક્યાંથી થાય? બધાય બોલે, બકરી બોલે, બકરી બોલે 2. તો આપણે અહીંયા 2 થી કરીએ એટલે 336 ભાંગ્યા 2. તો 2 એકા 2, 3 માંથી 2 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યા 3, 2 છક 12, 1 ઉતાર્યો 6 અને 2 અઠા 16. એટલે જવાબ કેટલો આવ્યો? 168. હજી 2 આવે કાઢીએ. 2 ના ઘડિયામાં 16 આવે? તો કે હા, 2 અઠા અને 2 ચોક 8. 2 ના ઘડિયામાં 84 આવે? ક્યારે આવે? તો કે 2 ચોક 8 અને 2 દુ એલા 2 દુ નહીં, હવે બધું હવે તો કે 2 દુ 4. બોલો હવે, હાલો 2 દુ 4. હજી 2 ના ઘડિયામાં આવે? 2 દુ 4 અને 2 કા. હજી 2 ના ઘડિયામાં આવે? નો આવે. એકી સંખ્યા છે, કઈ 2 ના ઘડિયામાં થોડું આવે. તો ભાઈ 2 પછી અવિભાજ્ય સંખ્યા કઈ? 3. 3 નહીં, 3. શું? 3. 3 ના ઘડિયામાં 21 આવે? 3 સત્તા અને 7 એકા. સમજાણું કે નહીં? તો ભાઈ જગતની માલિપા 336 ના અવયવ પડે છે કે ભાઈ 2 2 2 2 કેટલી વાર છે? 4 વાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. જગતની માલિપા બધાને આવડ્યું કે ના આવડ્યું? તો કે ભાઈ 336 અવયવ આમ પાડવાના. સમજાણું? પણ એના માટે શું આવડવા પડે? ગ દી યા, જે તમને આવડે છે. બીજો નંબર કયો આપ્યો છે આપણને? 54. ઓકે, હવે આ 54 એકી સંખ્યા કહેવાય કે બેકી કહેવાય? બેકી કહેવાય. ઓકે, તો મતલબ એવો કે 2 થી ભાગ હાલે. તો હું કરું જગતની માલિપા 54 ભાગ્યા 2. તો 2 દુ 4, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 4, 2 સત્તા 14. તો જગતની માલિપા જવાબ આવે બાપા 47. બરાબર ને? પાક્કું ને? કઈ ભૂલ નથી લાગતી? કઈક ભૂલ નથી? આ તમારે ડોહુ 2 દુ 4 આવે. મેં અહીંયા 4 ઠપકાર્યા. જોવો તો ખરા. એમ નો જોવો ભાઈ. 47 નો આવે. શું આવે? 27 આવે. હવે 27 ભાગ્યા 2 થાય કે નો થાય? કેમ? કારણ કે બેકી નથી, એકી સંખ્યા. એકી હોય એટલે 2 હારે ભાગ હાલે. એકી કોને કહેવાય? તો કે જેન પૂછડામાં 1 3 5 7 9 હોય એને એકી કહેવાય. કોણ હોય? 1 3 5 7 9. તો જગતની માલિપા હવે 27 કોના ઘડિયામાં આવે? તો 2 પછી 3 નો વારો લેવાનો. 3 નવા 27. 3 ના ઘડિયામાં 9 આવે? ક્યારે આવે? 3 તેરી 9. 3 ના ઘડિયામાં 3 આવે? 3 એકા 3. તો જગતની માલિપા આપણને જવાબ શું મળ્યો ભાઈ? બોલો. 54 બરાબર 2 ગુણ્યા 3. ક્લિયર થયું? હા કે ના? હવે ગુસ્સા. ગુસ્સાની અંદર ઉપર અને હેઠી આમ ધ્યાનથી જોવાનું. કેમ જોવાનું? અને આ બેયની અંદર જે હરખી હરખું દેખાતું હોય, ઉડાડ નહીં દેવાની, એક વાર લખવાનું. ઉડાડવા નથી. તો અહીંયા લખું છું ગુસ્સા બરાબર કેટલું? આ બેયમાં 2 2 હરખું એટલે 2 લખ્યું. પછી ઉપર નીચે હજી કઈ હરખું દેખાય? 3 છે. જો અહીંયા છે અને
અહીંયા છે. ઓકે, બાજુ બાજુમાં હરખું હોય એને લખવાનું. કયું લખવાનું? ઉપર. પછી તો એમ કે લે સાહેબ આ બે બે હરખા લખી નાખો. લખાય? કયું લખાય? તો કે ઉપર અને હેઠે હરખું હોય. તો ઉપર જો ઉપર કેટલા? 2. હેઠે કેટલા? 2. અહીંયા ઉપર 3, નીચે 3. 3 દુ કેટલા થાય? 6. કેટલા થાય? 6. તો આપણો ગુસા જે નીકળશે એ નીકળશે 6. હવે લસા હું ગોતીએ છે આપણે? લસા. તો કે જે ગુસા હોય તો મૂકી જ દેવા. ગુસાનો જવાબ કેટલો આવ્યો? 6. મૂકી દઈએ. જગતની માલિપા મૂકી દીધા 6. અને હવે જે આંકડા વધ્યા, જો આ બે ગોળ સકડા કે આવી ગયા, આ 3 ને આ 3 આવી ગયા. એના પછી જેટલા નંબર વધ્યા એ બધા લખવાના. તો અહીંયા શું છે? 2 દુ 4, 4 દુ 8 અને 8 સત્તુ 56. ખબર પડી? હજી એક વખત 2 દુ 4, 4 દુ 8 ને 8 સત્તુ 56. નીચે કોણ વધ્યું? 3 તેરી 9. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો. 6 9 54 થાય. 54 ગુણ્યા કેટલા કરવાના? 56. તો અહીંયા લખી નાખું 54 ગુણ્યા 56 બરાબર પેલા મૂકવાનું 0. 5 ચોક 20 વધી પડી 2. 5 5 25. 25 ને 2 27. 6 ચોક 24 વધી પડી 2. 6 5 30 ને 2 32. ઓકે, ધેન 4 2 7 ને 3 10 વધી પડી 1 2 ને 1 3. એટલે જવાબ કેટલો આવશે? 3024. દાખલો થઈ ગયો. આપણે અહીંયા કરવાનું છે ને કે સાથે શું કહેવાય કે ચકાસો. તો ચકાસવાના દાખલા તમને એક્ઝામમાં નહીં પૂછાય. એ તમને દાખલા નંબર 4 આવશે ડાયરેક્ટ પૂછાશે. એટલે તમારે ખાલી લસા ગોતવાનો અને ગુસ્સા ગોતવાનો. અગર તમારે ચકાસવું છે તો હું તમને શીખવાડી દઉં, કઈ વાંધો નથી. તમારે શું કરવાનું? લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b. બેઝિકલી આ સૂત્ર છે. આ સૂત્રનો લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b આ સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરીને કમ્પલસરી બોર્ડ એક્ઝામમાં 1 માર્ક્સનો દાખલો હશે. તો લસા જે છે કેટલો છે? 3024. ગુસ્સા કેટલો છે? 6. અને પછી આપણે જોવાનું a ગુણ્યા b. a એટલે કે આ 336. અને જે દાખલામાં બીજી સંખ્યા આપી એને શું કહેવાય? b કહેવાય. 54. સમજાણું? હવે આ બેનો ગુસ્સા બેનો ગુણાકાર કરવાનો. બે બાજુનો જવાબ કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. તો પહેલા આપણે કરી નાખીએ 3000. આને હું રફ કરી નાખું છું. ટુમ 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 ની સાઈડમાં જવા દઉં. કા રફ હું કરે? ડૂમ. ઓકે, તો હવે હું અહીંયા કરું છું 3024 ગુણ્યા 6. 6 ચોક 24 વધી પડી 2. 6 દુ 12 ને 2 14. 6 તેરી 18. એટલે જવાબ આવ્યો 18144. હવે હું અહીંયા મૂકું 336 ગુણ્યા 54. 336 ગુણ્યા કેટલા કરવાના? 54. તો પેલા 0. 5 6 30 વધી પડી 3. 5 તેરી 15 ને 3 18 વધી પડી 1. 5 તેરી 15 ને 1 16. 6 ચોક 24 વધી પડી 2. 4 તેરી 12 ને 2 14 વધી પડી 1. 4 તેરી 12 ને 1 13. 4 4 8 ને 10 ને 11 વધી પડી 1. 6 ને 1 7 ને 1 8. એક એમ નામ. કેટલો જવાબ આવ્યો? 18144. તેથી ડાબા બરાબર જબા. ચકાસાઈ ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. ડન થઈ ગયું. હવે એક્ઝામમાં ક્યાં તો તમને ખાલી લસા પૂછાશે, ક્યાં ખાલી ગુસ્સા પૂછાશે. ચકાસવા વાળું પૂછાશે નહીં. પણ આ સૂત્ર જે છે એ કામનું છે, કારણ કે એનો આપણને 1 માર્ક્સનો દાખલો પૂછાશે, જે દાખલા નંબર 4 છે. કેટલામો દાખલો છે? આમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. એ શીખવાડીશ, ચિંતા ન કરો. નીચેના આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. શોધી લઈએ. ઓકે, ચલો થોડુંક અલગ છે. 12 12 15 અને 21. હવે ધ્યાન રાખો, લસા ગુસ્સા ગોતવાનું. શું ગોતવાનું? ઓકે, હાલો 12 2 દુ 4 અને 4 તેરી થાય કે ન થાય? 3 પંચા 15 અને 21. 3 સત્તા. હવે આપણે ગોતવાનું ગુસ્સા. જગતની માલિપા ગુસ્સા કેમ ગોતવાનો ભાઈ? તો કે ત્રણેયમાં હરખે હરખું હોય એને ગુસ્સા કહેવાય. હા, તો અહીંયા આપણો ગુસ્સા આવશે 3, કારણ કે 3 ત્રણેયમાં હરખું છે. 1 2 અને 3. લસા કેમ ગોતવાનો ભાઈ? તો કે ભાઈ જે સરખું છે એક વખત લખવાનું, 3 3 3 એક જ વખત લખવાનું. હવે જે નંબરિયા વધ્યા એ લખવાના. 2 દુ 4. હા કે ના? ઓકે, પછી 5 વધ્યા છે, લખી નાખીએ. પછી શું વધ્યું ભાઈ? 7. ઓકે, 3 ચોકુ 12 12 50 60
60 ગુણ્યા 60 એટલે 60 છક 42 420. હવે આપણે લસા ગુસા ગોતવાનું છે 17 નો, 23 નો અને 29 નો. તો આ બધા અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈના ઘડિયામાં આવે નહીં. એટલે આપણે શું કરવાનું? 17 એકા 17, 23 એકા 23 અને 29 એકા 29. તો ગુસ્સા શું નીકળે ભાઈ? તો કે બધા એમ કોમન કેટલા છે? 1 એટલે ગુસ્સા નીકળે 1. અને લસામાં શું કરવાનું? ત્રણેયનો ગુણાકાર. જ્યારે ગુસ્સા નીકળતો હોય 1 ત્યારે જે સંખ્યા આપી એ ત્રણેયનો ગુણાકાર કરી નાખો એટલે લસા તમને મળી જાય. તો અહીંયા શું થાય? લસા બરાબર શું કરવાનું? 17 ગુણ્યા 23 ગુણ્યા 29 11,339. દાખલો થઈ ગયો પૂરો. 8, 9 અને 25. 8 એટલે 2 દુ 4 અને 4 દુ 8. ડન. 9, 9 એટલે કોના ઘડિયામાં આવે? 3 તેરી 9. 25, 50, હા કે ના? ઓકે. તો જગતની માલિપા લસા ગોતવા માટે આપણે જોવું પડે કે ત્રણેયમાં કોમન શું છે? કાંઈ નથી. તો जिसका कोई नहीं उसका ઉપર વાળા હે. બરાબર ને? ઉપર વાળો કેટલો છે? 1. જ્યારે ત્રણેયમાં કઈ હરખું ન હોય તો જગતની માલિપા ગુસ્સા બરાબર કેટલા લખવાનું? 1. ચલો લસા બરાબર શું કરવાનું ભાઈ? બધાયનો ગુણાકાર. તો આ હવે ગુસ્સા 1 નીકળ્યો. મેં જ્યારે તમને હમણાં જ કીધું કે જ્યારે ગુસ્સા 1 હોય ત્યાં લસા માટે જે રકમ આપી હોય ત્રણેયનો શું કરી નાખવાનો? ગુણાકાર. તો આપણે શું કરી નાખવાનું? 8 ગુણ્યા 9 ગુણ્યા 25. અને આમ બી કરો તોય ખબર પડે. 2 દુ 4 દુ 8 મૂકી દીધા. 3 તેરી 9, 55, 25 અને 8 9 જગતની માલિપા 72 થાય. એને ગુણ્યા પશવી કરો તો 72 ગુણ્યા 25 એટલે પેલા 0 2 દુ 4 અને 7 દુ 14 અને 5 દુ 10 વધી પડી 1 7 5 35 6 ને 4 10 4 ને 1 5 5 ને 3 8 એક એમ ના એટલે લસા કે શું કીધું? જો ગુસ્સા 306 અને 657 બરાબર કેટલા છે? 9 આપેલ હોય તો લસા 306 અને 657 ગોતો. શોધો. શોધને આપણે કાઠિયાવાડીમાં કહીએ ગોતો. હાલો તો હવે ગોતા ખાઈ લઈએ. જો અહીંયા ધ્યાન રાખો. તો આપણે જાદુગર બનવાનું. શું બનવાનું? જાદુગર. આની પહેલાના દાખલાની અંદર આપણે એક સૂત્ર સમજ્યા હતા. શું સમજ્યા હતા? સૂત્ર સમજ્યા હતા. સૂત્ર શું હતું ભાઈ? ગુસ્સા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B. જગતની માલિપા 4 ભાઈ બેન છે. એક બાપાના કેટલા ભાઈ બેન? 4. ઓકે. શું છે ભાઈ? એકનું નામ ગુસ્સા, બીજાનું નામ ત્રીજાનું નામ A અને ચોથાનું નામ B. 4 ભાઈ બેન. 4 ભાઈ બેન મેળાની અંદર ગયા અને કુંભના મેળા માંથી ગમે એક ખોવાઈ ગયો હોય. દાખલા તરીકે અહીંયા લસા શોધો કીધું. મતલબ હું કે આ 4 ભાઈ બેન માંથી લસા જે હતો એ હું થયો? ગોતું ખાઈ ગયો. બરાબર ને? રસ્તામાં દોડતા દોડતા ક્યાંક વિયો ગયો, ખબર નથી. તો આપણે 3 ભાઈ આપણને આપ્યા. જો એક ગુસ્સા વાળો ભાઈ આપ્યો. આ અલ્પવિરામ ની આગળ છે એને A કહેવાય, અલ્પવિરામ ની પાછળ છે એને B કહેવાય. તો ગુસ્સા આપણને 9 આપ્યો છે, A આપ્યો છે અને B આપ્યો છે. 4 ભાઈ માંથી 3 ભાઈ આપ્યા છે અને ચોથા ભાઈ શું થયા છે? ખોવાઈ ગયા છે. એને ગોતી લઈએ. બરાબર ને? તો ગુસ્સા દાખલામાં કેટલા આપ્યા? જો ગુસ્સા આ 306 કે 657 ગુસ્સા નથી, રકમ છે. અહીંયા આપ્યા ગુસ્સા બરાબર કેટલા આપ્યા છે? 9 એટલે ગુસ્સા 9 છે. અલ્પવિરામ ની અંદર કાઉન્સમાં અલ્પવિરામ ની આગળ હોય એને A કહેવાય. બરાબર. અને અલ્પવિરામ ની પાછળ B ગેલી B કહેવાય. શું કહેવાય? B. હાલો ક્લિયર થઈ ગયું. તો હવે દાખલામાં ગુસ્સા આપણી પાસે છે કે નથી? છે. લે ભાઈ ક્યાં છે? છે. ક્યાં છે? કેટલા છે? કેટલા? દાખલામાં લખ્યું ને ગુસ્સા બરાબર. તો ગુસ્સાની જગ્યાએ લખી નાખું 9. આ લસા છે જગતની માલિપા આપણી પાસે? નહીં. તો લખી નાખ્યા લસા. બરાબર ને? બરાબર. એ આપણી આગળ છે A. અલ્પવિરામ ની આગળ હોય એને શું કહેવાય? A. કેટલા છે? A 306. હાલો B શું છે ભાઈ? B 657. હા કે ના? તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો 9 ગુણાકાર છે ને બરાબર ની માલિપા આવે એટલે
ભાંગાકાર. કેવા કાર? ભાંગાકાર. કેવા કાર? ભાંગાકાર. એટલે અહીંયા હું લખી નાખું ભાંગાકાર. ચલો ડન થઈ ગયું, હા કે ના? પણ આવું નહીં કરવાનું, બીજા સ્ટેપમાં કરવાનું. ધ્યાન રાખો. લસા બરાબર 306 ગુણ્યા 657 ભાંગ્યા 9. કેમ 9 ગુણાકારમાં હતા, બરાબર ની આ બાજુ આવ્યા એટલે ભાંગાકાર. હવે કવિ એવું કહેવા માંગે કે તમારે લસા ગોતવાનું છે, તો હવે શું કરવું પડશે? ધર 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 કહીને ભાંગાકાર. 657. હાલો 9 ના ઘડિયામાં 65 આવે. 9 1 તો 65 કરતા નાનો નંબર આવે કયો આવે? 9 સત્તુ 63. બોલો, એ 9 ચોક કે છે. 9 સત્તુ 63. 5 માંથી 3 જાય એટલે 2 ઉપરથી ઉતાર્યા 7 ને 6 માંથી 6 જાય 0. 9 ના ઘડિયાની 27 તો કે 9 તેરી આવે કે ન આવે? તો કે હા ભાઈ છે રૂડિયા. જવાબ કેટલો આવ્યો? 73. તો જગતની માલિપા 306 ગુણ્યા 73 કરો એટલે દાખલો થઈ જાય પૂરો. ધ્યાન રાખો. હાલો તો આપણે શું કરવાનું? 306 ગુણ્યા 73. તો પેલા 0. 7 6 42 નો બગડો વધી પડી 4 શૂન્ય છે એટલે 4 હેઠે મૂકી દેવાનું. 7 6 42 બગડો વધી પડી 4. 7 ગુણ્યા 0 એટલે 0 જ થાય એટલે 4 શું કરી દેવાનું? નીચે મેલ દેવાનો. 7 તેરી ને 21. 3 6 18 વધી પડી 1 શૂન્ય છે એટલે 1 ક્યાં આવે? હેઠે. બરાબર. 3 તેરી 9. આ 8 એમનેમ 2 ને 1 3 9 ને 4 13 વધી પડી 1 1 ને 1 2 ને 2 એમનેમ એટલે જવાબ આવે 22,338. આ મળી ગયો લસા. તો કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. એટલે કે આપણને આપ્યું છે 6 ની n ઘાત. શું આપ્યું છે? 6 ની n ઘાત. દાખલામાં કીધું કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે, એટલે કે n ની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા મૂકવાની. 1 મૂકવાનું, 2 મૂકવાનું, 3 મૂકવાનું, n ની જગ્યાએ મૂકવાનું. પછી જોવાનું કે અંતિમ અંક શૂન્ય મળે છે કે નહીં. અંતિમ અંક કોને કહેવાય હમણાં જોઈ લઈએ. તો હું સૌથી પહેલા અહીંયા n ની જગ્યાએ 1 મૂકું છું. એટલે અહીંયા લખું છું કે ભાઈ n બરાબર 1 લેતા. શું લીધું? n બરાબર 1 લેતા. 6 ની 1 ઘાત એટલે કેટલા થાય? 6 થાય. થાય કે ન થાય? તો અહીંયા અંક આપણને શૂન્ય મળ્યો કે 6 મળ્યો? 6. આપણને હું કીધું શૂન્ય થાય છે કે નહીં એ કહેવાનું છે. અહીંયા શૂન્ય થતું નથી. શું જવાબ આવે છે? 6. હવે આપણે 6 ની n ઘાત છે તો હું અહીંયા n ની જગ્યાએ હવે કેટલા લઉં છું? 2 લઉં છું. બરાબર ને? કારણ કે પ્રાકૃતિક સંખ્યા n માં શું આવે ભાઈ? 1 2 3 ડોટ 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 અનંત લગી આવે. પ્રાકૃતિક સંખ્યા 9મા ધોરણમાં શીખી ગયા છો. બરાબર? 8માં શીખી ગયા છો. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 અનંત. એના પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પેલા આપણે 1 લીધું, હવે n ની જગ્યાએ મેં કેટલું લીધું ભાઈ? 2. તો અહીંયા લખું છું n બરાબર 2 લેતા. હા કે ના? તો હવે n ની 2 ઘાત એટલે n નો 6 ની 2 ઘાત. 6 નો વર્ગ કેટલો થાય? હા, 6 નો વર્ગ 12. 12 નો થાય. છાયા છાયે 36 થાય. તો અહીંયા આપણને અંતિમ અંક શું મળ્યો? 6 મળ્યો. મળ્યો ને? કેટલો મળ્યો? 6. હવે આપણે કરીએ પાછું 6 ની n ઘાત. શું કરીએ? 6 ની n ઘાત. ઓકે. તો હવે અહીંયા 6 ની જગ્યાએ હું n ની જગ્યાએ હવે કેટલા લઉં છું? 3. એટલે અહીંયા n બરાબર 3 લેતા. કારણ કે પ્રાકૃતિક સંખ્યા આપણને કીધું બેટા એટલે 1 2 3. તો 6 ની 3 ઘાત મતલબ શું થાય? 6 ગુણ્યા 6 ગુણ્યા 6. તો છાયા છાયે 36. 36 ગુણ્યા 6 ટકા છાયા છાયે 36 વધી પડી 3 6 તેરી 18 19 20 અને 21 એટલે 6 નો ઘન કેટલો થાય? 206. તો અહીંયા અંતિમ અંક કેટલો મળ્યો? 6. અહીંયા કેટલો મળ્યો? 6. અહીંયા કેટલો મળ્યો? 6. તો શું શૂન્ય આવે છે? નહીં આવે. હા કે ના? તો આપણે જવાબ લખવાનું કે ભાઈ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 નો અંતિમ અંક 6 મળશે, શૂન્ય મળશે નથી. દાખલો થઈ ગયો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 2 ગુણ્યા 1 વત્તા 5 શા માટે વિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે પણ શા માટે છે એ કહેવાનું છે. તો તમને ખબર છે કે જે સંખ્યાના 2 અથવા 2 કરતા વધુ અવયવ હોય એને વિભાજ્ય કહેવાય, અથવા તો જેને ભાગ પાડી શકાય એને શું કહેવાય? વિભાજ્ય. અવિભાજ્ય કોને કહેવાય? જે પોતાના જ ઘડિયામાં આવે એને શું કહેવાય? અવિભાજ્ય કહેવાય. તો હવે આપણે પહેલી સંખ્યા લઈ લઈએ. હું કીધું 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. જાગોસ બધાય? તો પહેલા આપણે ગુણાકાર કરીએ આ ત્રણેયનો. 7 ગુણ્યા 11 તો 7 ગુણ્યા 11 એટલે 11 સત્તા 77. 77 ગુણ્યા કેટલા કરીએ? 13. તો પહેલા મૂકશું 0. 1 સત્તું 7, 1 સત્તું 7, 3 સત્તા 21 વધી પડી 2, 3 સત્તા 21 ને 2 23. એટલે આપણને જવાબ મળશે 7 ને 3 10 વધી પડી 1, 7 ને 1 8 ને 2 10. 1001. કેટલો જવાબ મળ્યો? 1001 વત્તા 13 1014. તો 1014 એ વિભાજ્ય સંખ્યા થઈ કે નહીં? શું લેવા? કારણ કે ભાગ પડીએ કે ના પડીએ કે. અને બીજી વસ્તુ 1014 એ બેકી સંખ્યા છે. જે બેકી સંખ્યા હોય વિભાજ્ય હોય, સિવાય 2. બરાબર ને? હા કે ના? તો અહીંયા 1014 કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? એનું કારણ લખી શકો કે ભાઈ 1014 ના આપણે અવયવ પાડી શકીએ, એટલા માટે કેવી સંખ્યા થઈ? વિભાજ્ય. બરાબર? તો અહીંયા લખીએ આપણે કે ભાઈ 1014 ના અવયવ પાડી શકીએ છીએ. તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 વિભાજ્ય સંખ્યા છે. હાલો હવે બીજો દાખલો. એટલે આની અંદર જ 2 દાખલા છે. બરાબર ને? બીજો દાખલો શું કીધું ભાઈ? એમાં 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. ઓકે, મજા આવશે. હાલો મજા આવશે. જાગો છો બધાય? અહીંયા 1 થી ગુણાકાર શરૂ કરીએ. 1 દુ 2, 2 તેરી 6, 6 ચોક 24, 24 પંચા 120. 120 ગુણ્યા 6 કરીએ એટલે 12 છક 72, 720. એને ગુણ્યા કેટલા કરવાના? 7. તો 0 એમને 7 દુ 14 વધી પડી 1 સત્ય 49 ને 1 50. એટલે જવાબ કેટલો આવે ભાઈ? 50 40 વત્તા 5 એટલે કેટલા થઈ જાય? 50 45. તો 50 45 છે તો એને 5 વડે ભાંગી શકાય ને? કારણ કે જેને પૂછડામાં 5 હોય એને કોના વડે ભાંગી શકાય? 5 વડે. હા કે ના? તો અહીંયા 5 વડે ભાંગી શકીએ. મતલબ શું છે કે આ વિભાજ્ય છે. તો અહીંયા લખવાનું કે ભાઈ અહીં 5045 ને 5 વડે ભાંગી શકીએ. શકીએ કે ન શકીએ? ભાંગી શકીએ. તેથી 50 45 તેથી આ લખવાનું 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે ભાઈ? વાર્તા થઈ ગઈ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભિક બિંદુ પર ભેગા થાય? તો લસા ગોતી નાખીએ. આપણને આપ્યું 18 અને 12. તો આપણને ખબર છે 3 દુ 6 અને 6 તેરી 18. અથવા તમે લખીએ કોણ 2 તેરી 6 અને 6 તેરી 18. 2 દુ 4 અને 4 તેરી 12. ડન થઈ ગયું. લસામાં શું કરવાનું ભાઈ? તો કે સાહેબ તમે એવું શીખવાડ્યું હતું, જે સરખે સરખું હોય એ પેલા એક વખત લખવાનું. 3 3 હરખું
એક વાર લખી નાખ્યું, હા કે ના? હવે જે વધ્યું એ લખી નાખીએ. શું વધ્યું ભાઈ? હજી 2 કોમન છે. ઓકે, તો એને આપણે એક વખત લખી નાખ્યું. બરાબર. હવે શું વધ્યું ભાઈ? તો કે 3 વધ્યું અને 2 વધ્યું. એટલે અહીંયા ગુણ્યા 3 ગુણ્યા 2, 3 દુ 6, 6 તેરી 18, 18 દુ તો 36 મિનિટ પછી ક્યાંથી લખવાનું? અહીંયા કેટલી લખ્યું છે એના બદલે હું લખવાનું 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુ પર ભેગા થાય અથવા તો થશે. વાર્તા થઈ ગઈ પૂરી. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.